જડી છે અપરમ પાર ઉખડી કોઈથી ઉખડે નહીં અરે ઉખડી કોઈથી ઉખડે નહીં લાખો મથે રમણગીરી બાપુની તિથિ નિમિત્તે કોઈ કલાકારના ભાવે નહીં, કલાકારના દાવે નહીં, સાધુ સંતોની હાજરીમાં ભજન ભાવ કરવા માટે મળ્યા છે. પૂજ્ય હંસગીરી બાપુ અને અન્ય સાધુ મહાત્માઓ બધાએ પધારેલા, બધાને મારા સાધુવાદ. બાપુ તબિયત બહુ ખરાબ છે, ગાવાની કોઈ ડૉક્ટર પણ આપ બધાના આનંદ એક બે ભજન ગાવાની કોશિશ કરું ગણપતિ વંદનાની. એ પૃથ્વીના માલિક તારજો વાલા તારજો પૃથ્વીના માલિક તમે તે આવો તો પુત્ર દેવાલા ગણેશ ને હે સમારી
संतो आवा जमीन में आसमानो हरिगे मूड बिना ऐथे राजा जमीन में आसमानो हरिगे मूड बिना आभू में खेलायो
જીરે સંતો જાવું શોભાજી નચેનો એ પંડિત દેવાય આવું બોલા આવું બોલા મારા સાંભળાનો તેરલો સવાયો સાધુ ભૂખા ભાવતા કોને કીધું છે? સંતને કીધું, ગુરુને કીધું છે. મારે માત્ર એક ભજન ગાવું છે. તબિયત સાધુ તેરો સંગડો ના છોડો મેરે લાલ લાગી રે બેરાગી વાલા જોયું રે મેં તો જાગી
છે. અહીં રમણગીરી બાપુ બધા એના શિષ્યો છે, હિન્દુ અને મુસ્લિમ અમારે બધા આવે છે, બધા આનંદ કરાવવા. એટલે એક જ ભજન મારે જ્યારે ગાવું ત્યારે અલ્લાહો નબીજી રે એક દામ में रही एक परिमानो लाला तुम्हें नबी आज समुद्र के सुधरे मन का मेरा आज समुद्र के सुधरे मन का मेरा रे नबी
લગાવા ઘેરા ઘેરા રંગો. બાપુ આજ તો માણસો ઓછા છે, સંતો જાજા છે, એટલે 12 બીજના ધણીને સમજો, 12 બીજના રે ખાસ અમારે હંસગીરી બાપુ પીઓણી મહાદેવજી એટલે 2 મિનિટ, કારણ કે શિવ શક્તિનો ઉપાસક છે ચારણ, મદિરામાં મોહબ્બત, એનું શું કારણ?
મદિરા છોડી તમે કર્મો કરો સારા. બાપુ ગાવાની કોઈ પોઝિશન નથી, પણ આપ બધાના આશીર્વાદને જોઈ, આપને બધાને જોઈ અને જે મારાથી બે ભજન ગવાના, પણ છેલ્લે શિવની સ્તુતિ કરી અને મારા વાણીને વિરામ આપો અને પછી ભાઈ સુરજને માઇક સોંપું. ત્રંબકમ યજામહે મૃત્યુમોક્ષીમામિતમ. ઓમકારેશ્વર મહાદેવ.